સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યું છે અને એ દિવસે જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાઓનો કોઈ પણ ભંગ કરશે તો એને નાદમારો કરવામાં આવશે, એની સાથે સામાજિક કોઈ વ્યવહાર કરવામાં નહીં આવે અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી જે ગામની કમિટી હોય ઝાબડિયાની એ જે કહે એ પ્રમાણે કરવાનું રહેશે। ત્યારે મારે અર્જુનને અને ગબ્બરને અને ઝાબડિયા ગામને કહેવું છે કે આ સારું બંધારણ બનાવ્યું હતું અને બીજા સમાજે જેને પણ બાકીના 5 સમાજે બંધારણ બનાવ્યું એમાં ડીજેનો ઉપયોગ કોઈ પણ પ્રસંગોમાં ન કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યો, પણ તમામ સમાજોએ આપણા સમાજનું અનુકરણ કર્યું અને આપણા સમાજ જે બંધારણ બનાવ્યું છે સારું બનાવ્યું છે એટલા માટે બીજા સમાજે પણ એ પ્રમાણે બંધારણ બનાવ્યું। તો આજે એ ઠાકોર સમાજને એકને નુકસાન નથી કર્યું, બાકીના 5 સમાજો કે 6 સમાજો જેને પણ બંધારણ કર્યું હતું એમનો પણ ક્યાંક ને ક્યાંક મનોબળ ઢીલું પાડવા માટેનો પ્રયત્ન આ ઝાબડિયા ગામમાંથી થયો છે, એમને કર્યો છે, એ સમાજનો દ્રોહ કર્યો છે। એ કોઈ દંડને પાત્ર નહીં, પણ તમે બધા જે આગેવાનો નિર્ણય લઈ અને આવું બીજા કોઈ ન કરે એવું જે નક્કી કરવાનું હોય કરજો ને, એમાં હું મારો ટેકો પુરાવું છું। હું ઝાબડિયા ગામને પણ વિનંતી કરું છું કે આ તમારા ગામનો પ્રશ્ન છે, આજે 3 જિલ્લામાં અને ઠાકોર સમાજ એ સમાજની ઉપર કોઈ નથી।